બી બાળક જન્મતું હોય ને તો જન્મતાની હારે એટલે ખરાબ નહીં કરી હોય. અમુક બાળક નો જન્મ એવો થતો હોય પટેલ કે અંગ વીસ હોય દીકરા, જે કઈક ને કઈક અંગમાં તકલીફ હોય, કે ચાહે પગ ના હોય, ચાહે પગ ભાઈ ચાલવામાં તકલીફ હોય, દેખાતું ના હોય, એ પગમાં મગજ ના હોય, આવા જન્મથી વાળા ઘણા હોય. ખાલી એકવાર ભાવથી જો આવજો, તમારા હૃદય મોં પડ્યું છે કઈ ના નાખો તો ઉગતા બરબાદ થઈ જાય. દરેક પોતપોતાની આશા લઈને આવતા હોય, જે તે નાની મોટી દરેક ની આશા હોય. આશા વગર કોઈ દેવના દરબાર સુધી પહોંચે નહીં, આવું મારું માતાનું કેવું છે. તમારી અંદર આશા હોય ને, તમારું કઈ કામ અટક્યું હોય, તમારા ઘરમાં નાનું મોટું દુઃખ હોય, અને સુખિયા માણસ ને ક્યારેય દેવ સાંભળે નહીં. સુખિયા માણસ ને, રૂપિયા વાળા માણસ ને દેવ ક્યારે સાંભળે નહીં. દેવ તો દુખિયા માણસ ને સાંભળે કે જેનું કોઈ ના હોય, જે નોધારો બની ગયો હોય બટે, અને એને એવું લાગતું હોય કે હવે હિંમત તારા વગર કોઈ આધાર નથી. એ વ્યક્તિ નો માણસ એ વ્યક્તિ નોધારોની આધાર છે. જગતમાં કોઈની વાવરી ચાલે કે ના ચાલે, પણ એકવાર મારા સાનિધ્ય સુધી આયા હશો, એકવાર મારા દરબાર સુધી આયા હશો, એકવાર સાચા હૃદયથી જો સાચા ભાવથી માં કઈને બોલાવશો ને દીકરા, તો ઘોડો ખોડે કંચરી નાલી લઉં તો ઉગતા બરબાદ થઈ દરેક ને મારા ભગવાને સરખા બનાવ્યા છે પટેલ. દરેક પોતાના રીતે કર્મ કરી શકે, દરેક પોતાના રીતે ભક્તિ કરી શકે. જો કદાચ આ જન્મ ની અંદર આ જન્મના એટલા કર્મ નડતા હોતા નથી, પૂર્વ જન્મના પણ નડતા હોય છે. જો કદાચ કોઈ બી બાળક જન્મતું હોય, દરેક ને એક દાખલો મિલીશ, કોઈ બી બાળક જન્મતું હોય ને તો જન્મતાની હારે એટલે ખરાબ નહીં કરી હોય. અમુક બાળક નો જન્મ એવો થતો હોય પટેલ કે અંગ વીસ હોય દીકરા, જે કઈક ને કઈક અંગમાં તકલીફ હોય, કે ચાહે પગ ના હોય, ચાહે પગ ભાઈ ચાલવામાં તકલીફ હોય, દેખાતું ના હોય, એ પગમાં મગજ ના હોય, આવા જન્મથી વાળા ઘણા હોય. પછી એમને જન્મતાની હારે કર્મ કરી લીધું, એમને પૂર્વ જન્મ નું કર્મ નડતું હોય દીકરા, કે પૂર્વ જન્મમાં કઈક ને કઈક ખોટું કર્યું હોય તો આ જન્મમાં ભોગવવું. એટલે દરેક ને કહું છું કે આ જન્મ ની અંદર તમારી શક્તિ પ્રમાણે ભક્તિ તો કરી લેજો જ, પણ તમારી શક્તિ પ્રમાણે કર્મ હારા કરી લેજો. આવું મારું મેલડી માં દરેક ને કુળના દીવા સુધી પહોંચાડીશ, દરેક ના પેઢીઓના દેવ સુધી પહોંચાડીશ, દરેક ને સાચું માર્ગદર્શન બતાવીશ. અપનાવવા માટે તૈયાર રહેજો, ખાલી પૂછવા ખાતર આવતા નહીં, પૂછીને કઈક ઇસ્તેમાલ કરી જોજો દીકરા. તમે કદાચ અહીંયા સુધી આયા હોય, તમારી આશા લઈને આયા હોય, અને ઘરમાં કદાચ દેવ દુઃખ હોય, દેવ દુઃખ એટલે ગુનાના કારણે કદાચ દેવ આડા હોય, કે નાની મોટી ભૂલોના કારણે દેવ કદાચ તમારા પર ગુસ્સે હોય, અને મેં તમને બતાવ્યું કે આટલો વ્યવહાર કરશે, અને અહીંયા મારા સુધી આયા હોય, અને વ્યવહાર તો હું બતાવી દઈશ, પણ એમાં તમે ઘેર જઈને કરો ને તેનો કોઈ ફાયદો પણ મળે નહીં દીકરા. અરે ડોક્ટર દવા લે, દવા લો ને તે તકલીફ ક્યારે મટે નહીં, પણ ડોક્ટર જે દવા આલી હોય ને એ સમયે ગ્રહણ કરી. એ રીતના કદાચ કોઈ બી જગ્યાએ જતા હોય, કોઈ બી જગ્યાએ આસ્થા વિશ્વાસ ધરાવતા હોય, એ જગ્યાએ ભલે જાઓ, પણ જેવું દેવ જાહેર થાય એ દેવનો પાલો પકડી લો, એ દેવના પગ પકડી લો, તો હવે તું મળીને હવે દુનિયામાં જાવું નથી, તારા વગર અમારું કોઈ નથી. આવો એક સાચો એક ભાવ જાગી જાય ને, તમારી ઘરની માતા પ્રત્યે એક એવો ભાવ જાગી જાય કે માં હવે જગતમાં જાવું નથી, ભૂવા કરવા નથી, તમારી માં જગતમાં નહીં ફરવા દે. તમારી માં સાથે મેં તો ઘણા દાખલા આલ્યા પટેલ, કે ખાલી કુળનો દીવો રાજી કરો, અને કુળનો દીવો રાજી છે ને તો ધીરે ધીરે તમને એ જ પ્રેરણા મેળશે, એ જ પ્રેરણા પૂછશે કે દીકરા આટલું કરવાનું, આ દેવ છે, આ પિતૃ છે તારે બિહારવાના, આ મેરડી છે તારે બિહારવાની, આ સદી ચિકોતર જેતે હોય એ તમારી માં પ્રેરણા પૂરે. અને ક્યારે હાસ્ય ભક્તિ હોય અને કુળના દીવાને પૂછીને હેડ્યા હોય ત્યારે દેવ રાજી રે, એમને રે નહીં દીકરા. દેવ ક્યારે કોઈનું દાસ થતું નથી, દેવ ક્યારે કોઈનું દાસી હોતું નથી. કોઈના કેવા પ્રમાણે કેમ કરી નાખે, કોઈના કહેવાથી કરે નહીં. દેવનો તમારો સાચો ભાવ હોય ને તો અણધારા, અને ધારા તો કરે પણ અણધારા કરે દીકરા, જેવી રીતના અહીંયા હું કરી રહીશ.
જગતનું સંચાલિત કરનાર માતા છું. ભક્તો તમારા માટે નોર્મલ છે, પણ ગમે એવા હોય એકને નહીં અનેકને ઓહરા પડું એકને નહીં હજારો ઓહરા પડી અને હજારોના દુઃખ વેણી લઈ હન પગની પોણીએ ડભાઈ દઉં દીકરા. એને મેલડી માતા છે, એને શ્રીના કિણું જ્ઞાન માતા છું, એને ઉગતા બરબાદની દેવી છું દીકરા. અને અસલ ભક્તિની માતા છું. બધી સાધના વિદ્યા કરી કે નથી કોઈ વિધિ કરી કે નથી જબરી ભક્તિ કરી, પણ પૂર્વ જન્મનું કઈ પુણ્ય છે દીકરા. મારા દીકરાને માતાએ ગાદીપતિ બનાવ્યો છે, એના નસીબને એના ગિરનાર દેવી માતા બોલતી. જાહેરમાં ઘણે સાંભળ્યું, ઘણે જોયું, જે બોલી જગતમાં બનાવ્યું ઢેર રચના તું રચાવા વાળી. અરે રે તમે રડો તો ખાલી તિજોરીઓ ભરાય, અરે તમે રડો તો ખાલી તિજોરીઓ ભરાય, અને મહારાજ જેવી માતા રડવા ઉતરે ને તો તમારી પેઢીએ ખાધ્યું ના ખૂટે દીકરા. એટલે કહું છું દેવને સાચવજો. પૈસો મોહન માયા, પૈસાની દરેકને જરૂર પડે, મને માતાને ખબર છે, પણ એટલા બધા માયાની અંદર ગોડા થતા નહીં કે કર્મ ભૂલી જાઓ, કે ભક્તિ ભૂલી જાઓ, કે કોના દીવાન ભૂલી જાઓ દીકરા. તમારી માન મોર લઈ અને મોર રાખીને ભરજો. અરે રે ગમે અરે સુખમાં દેવ અંભાળો તો દુઃખનો દાડો આવવાના દે. આજનો સુખીઓ માણસ દેવને યાદ ના કરે, આજનો સુખીઓ માણસ દેવને નમવા માટે તૈયાર નહીં. કેમ કે એની પાસે ધન દોલત, પણ એને ખબર નથી જો આ સુખમાં હું દેવ સંભાળી લઈશ ને તો આ ધન દોલત મારા ઘેર ખાધ્યું ખૂટે નહીં. પણ આજનો વ્યક્તિ ખાલી સ્વાર્થ પૂરતો નમે. આજરા કોઈ ભાવિક આવ્યો હોય અને દુઃખ ફૂટી જાય ને એટલે નમી જાય કે બસ જબરું દુઃખ પટાડી દીધું, હવે અઠવાડિયા 15 દાડા મહિનો વરસ 12 મહિના એની અંદર મારો ભાવ પેદા રે, પછી રે નહીં. એટલે દરેક નો સ્વાર્થ હોય છે, સ્વાર્થ વગર કોઈ આવે નહીં. પણ દરેકને કહું છું સ્વાર્થ રાખતા નહીં, ખાલી એકવાર ભાવથી જો આવજો. તમારા હૃદય હું પડ્યું છે કઈ ના નાખું તો ઉગતા બરબાદ જાહેરમાં કહું અજમાવજો દીકરા. એકવાર આચા હૃદયથી અજમાવશો ને પટેલ, મારા પારખા ન હોય અને કરવા હોય ને તો તૈયાર રહેવું પડે દીકરા. ભાવ મારું માતાનો કહેવું છે. અરે ને જબરો પારખો અને પારખી હોય ને તો જબરા બની આવતા નહીં. જબરા બની આવશે તમારી દાસી નથી. ખાલી માર્ગે પારખો ગમે એવો કદાચ પરચો મોક્ષો ને અહીંથી ઘેર નહીં પોકવા દેવા. મારું માતાનું કહેવું છે. દરેકની આશા પૂરી કરનાર, દરેકનો ભાવ જીતનાર, દરેક દુખિયારોની આધાર બનનાર હું એ જ કાળા કળિયુગમાં પેદા છું. કળિયુગમાં રાજ કરનાર માતા મુક્તા બરબાદ. ખોટા શબ્દો દેવ ક્યારે બોલે નહીં. શું ઝઘડા થાય કે જીયા થાય એમાં કદાચ તમારા દેવ આવતા હોય એ કોઈ દુઃખવાળું દેવ તમને ગુણાવે અને તમને કજિયાના સામે ગુસ્સો કરાવડાવે. કોણ દુઃખવાળું દેવ? એના સિવાય ઘણાનો ભય હોય, ઘણાના મનમાં વેનો હોય કે માતાજી ઘર ઘરમાં ખાલી બોલવાનું થાય ને તો ગુસ્સો એવો ગુસ્સો કે જાતે પવન આવે બોલવા લાગે. તો આ દુઃખનું દેવ આવતું હોય, સુખનું આવતું ના હોય. હો ભાઈ, સુખનું દેવ તો ક્યારે કોઈનું ખોટું કરવા માટે આવે નહીં, પણ તમે સાચા હોય ને તમારો ન્યાય 100% લઈ આવે. અરે ને કોક લાફો મારી જાય તમે ઉપરથી બે મારી જાવ તો શું દેવ વેણ લેવા જાય ખરું? કદી ના જાય. પણ તમે તમને કોકને માર્યા હોય, લાફો માર્યો હોય અથવા તમને કઈ હરી કરી હોય ને એના જેવા બનીએ નહીં. તે ભલે મારે મારી માં જોશી આવું હૃદયથી બોલો ને તો 100% માતા વ્યવહાર લઈ આવે દીકરા.